તાલુકાના કેસરિયા ગામે તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત કચેરી સમયસર આવતા ન હોવાના અને આવકનો દાખલો કાઢવા માટે વેરો ભરવાનો આગ્રહ રાખતા હોવાના ગ્રામજનોએ કર્યા આક્ષેપ। સ્ટોરી રિપોર્ટ બાય કાર્તિક વાજા ઉના। મારું નામ ચૌહાણ પ્રાણભાઈ યાઠાભાઈ છે। હું કેસરિયાનો રહેવાસી છું। આજ રોજ અમે તાલુકા પંચાયત ઓફિસે તલાટી વિરોધમાં એક અરજી આવેદનપત્ર દેવા આવ્યા હતા। અમે જ્યારે ગ્રામ પંચાયતે દાખલો કાઢવા જઈએ ગ્રામ પંચાયત ત્યારે ગ્રામ પંચાયત કેસરિયા તાળું જ હોય છે। અને જ્યારે એક મારા મિત્રએ ફોન કર્યો હતો તલાટીને કે ભાઈ અમને દાખલો માટે સાઈન જોઈએ છે, તો મંત્રી સાહેબ શું બોલ્યા કે પહેલાં પાણીનો કરવેરો ભરો પછી તમને દાખલો કાઢવા આપવામાં આવશે। હું ખુદ 3 મહિનાથી મારે ખુદ આવકનો દાખલો કાઢવાનો છે। હું ખુદ 3 મહિનાથી ધક્કા ખાઉં છું। મારી પાસે સબૂત છે। 28/2 મેં દાખલો કાઢેલો છે, હજી સામે તલાટીની સાઈન નથી થઈ। એના વિરુદ્ધમાં અત્યારે આજરોજ અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છે। ઓડિયો ક્લિપ વાયરલ હા, ને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। એમાં મંત્રી સાહેબ જેવું તેવું વર્તન કરે છે અને કેવું બોલે છે, એ ઓડિયો ક્લિપ અત્યારે મીડિયામાં ફરે છે। અમારી માંગ એક જ છે કે મંત્રી સાહેબ કાયમ રોજે માટે કેસરિયા હાજર રહેવા જોઈએ અને રોજે માટે એ તાળું છે ને ગ્રામ પંચાયત ઓફિસે બંધ હોય ને એ તાળું રોજે માટે ખુલ્લું રહેવું જોઈએ। મારો પરિચય પૂછવામાં આવ્યો છે। હું તાલુકા વિકાસ અધિકારી ઉના કેપી ચાવડા છેલ્લા 1.5 વર્ષથી તાલુકા વિકાસ અધિકારી તરીકે કેસરિયા ગામના લોકો દ્વારા આજે આક્ષેપ કરવામાં આવેલો છે કે કેસરિયા ગામના તલાટી મંત્રી છે તે ધારા આવતા નથી અને પોતાની મનમાની કરી દેવું કેસરિયા ગામના લોકોનો આક્ષેપ છે, શું કહેશો? હા, કેસરિયા ગામના તલાટી મંત્રીની રજૂઆત, એમના વિરુદ્ધની રજૂઆત, ગામે નિયમિત આવતા નથી, ગામે કાયમી જગ્યા ભરવાની રજૂઆત છે, કરવેરાની બાબતમાં થોડી રજૂઆત છે। આપનું આવેદનપત્ર આજે બધા લોકોએ આપ્યું છે। આવેદનપત્રનો અભ્યાસ કરી અને તલાટી ત્યાં કાયમી નિયમિત હાજર થાય અને કાયમી જગ્યા ભરાય એના માટે હું જિલ્લા પંચાયતને દરખાસ્ત કરી આપીશ અને બિનજરૂરી કોઈને કનડગત ન થાય એવી પણ સૂચના આપીશ। સાહેબ, એક બીજો એવી પણ વાત મળી છે કે જે આ તલાટી મંત્રી જે પોતાના જાણીતા હોય એમને પહેલું કામ કરી દે છે અને બીજા લોકોનું કામ છે એ કામ પૂરું થતું નથી, એ બાલા દૌલાની નીતિ રાખે છે, શું કહે છે? સામાન્ય રીતે વહીવટમાં આવી બાબત હોતી નથી, તેમ છતાં આપણે રજૂઆત છે તો ચોક્કસ આપણે રજૂઆત બાબતે તપાસ કરાવી અને યોગ્ય પગલાં લેશે। સર, એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, પ્રેશર કરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓ પાસે આવક વેરા ભરવા માટે। જો પંચાયત વેરાની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે છે સરકારે પોતાના વેરા વસૂલાત કરવા માટે હમણાં પરિપત્ર કરતા હોય છે। એના આધારે જિલ્લા પંચાયત હમણાં પરિપત્ર કરતી હોય, જેના ભાગરૂપે અમે એ સૂચના આપતા હોય છે કે ભાઈ વધારેમાં વધારે જે તે ગ્રામ પંચાયતના વેરા વસૂલાત થાય। કદાચ એના ભાગરૂપે કોઈનું કામ અટકાવી અને વેરો વસૂલવાની પ્રક્રિયા હાથ ધરી હશે। એટલે આપણે પણ વિનંતી કરું છું કે ખરેખર લોકોના બાકી વેરા હોય તો થોડો ભરવામાં મદદ કરો અને સમજૂત કરો એવી વિનંતી છે। વિદ્યાર્થીઓને પ્રેશર કરવું એ કેટલું યોગ્ય? ના, પ્રેશરની વાત માત્ર એમણે એવું કીધું હોય વેરો ભરો, એટલે તેમ છતાં કોઈને અતિ દારૂણ પરિસ્થિતિ હોય તો અમે એને સૂચના આપતા હોય છે કે ભાઈ એના હિસાબે એનું એડમિશન ન અટકે। પણ સામાન્ય રીતે વેરો એ કોઈ મોટી વસ્તુ હોતી નથી, નોર્મલ રકમ હોય છે। એટલે આપણે વિનંતી કરું છું કે લોકોને થોડા સમજૂત કરીને વેરો ભરાય એવી વ્યવસ્થા કરવા વિનંતી। વેરા ભરવાની બાબતમાં તો અમે એમને સૂચના આપતા હોય છે, છતાં પણ કોઈ પરિસ્થિતિ ખરાબ હશે તો અમે એને કહેશું કે જોઈ લેશે।